ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। મિત્રો, માશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જેની ગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાત રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણ માટે સામાજિક કાર્યકર્તા રાજેન્દ્રભાઈ ગોસ્વામી ત્રિદિવસીય અનશન પર ઉતર્યા। જોઈએ હવે દારૂબંધીનું ચુસ્ત પાલન થાય છે કે કેમ। ગુજરાત રાજ્યમાં દારૂબંધીના ચુસ્તીપૂર્વક અમલીકરણ માટે સામાજિક કાર્યકર્તા રાજેન્દ્રભાઈ ગોસ્વામી ભુજમાં મંગળવારથી 3 દિવસના અનશનનો પ્રારંભ કર્યો છે। ખુલ્લેઆમ ચાલતી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે 10 મહિનાથી રજૂઆતો સાથે લડત ચલાવવા છતાં કોઈ જ પરિણામ ન આવતા અનશન કર્યા છે। હજુ પણ યોગ્ય ન થાય તો ગુજરાતના તમામ શહેરોમાં અનશન કરવાની તેમણે ઘોષણા કરી છે। તો સાંભળીએ આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા રાજેન્દ્રભાઈ ગોસ્વામીના પ્રતિભાવો। આ અનશન પર ઉતરવાનું કારણ છે આ બધીઓને ડામવા માટેનું, જે દારૂ ને જુગાર ને જે બધું ચાલી રહ્યું છે ગુજરાત સ્ટેટમાં, જે ખૂબ જ નુકસાન પહોંચાડે છે ગુજરાત સ્ટેટને આર્થિક રીતે પણ અને સામાજિક રીતે પણ અને સંરક્ષણના રીતે પણ, ત્રણેય કારણથી નુકસાન પહોંચાડી રહ્યું છે। આર્થિક રીતે એમ કે એ બીજા સ્ટેટથી આવે છે, જે 100-150 રૂપિયામાં છે ત્યાં સ્ટેટને ટેક્સ પણ મળે છે, જ્યારે અહીંયા 500, 600, 700 રૂપિયાની બની જાય છે। આવીને કોઈને કોઈ ટેક્સ નથી મળતું, કાંઈ નથી મળતું, ક્રિમિનલોના હાથમાં પૈસા જાય છે, આપણું કાનૂન સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે આખું। આપણા ગુજરાતના જેટલા પણ ચેકપોસ્ટો ને એ બધા છે એ લીકેજ થઈ જાય છે આના કારણે, જે બહુ મોટું સ્વરૂપ લઈ લીધું છે આ બધીએ। નાના અને ગરીબ માણસો ખૂબ પરેશાન છે આમાં, એના બચ્ચાઓને રોટલા સુધી પહોંચતા નથી, કેમ કે આ બધીઓમાં એના મોભીઓ પોતાના પૈસા વેસ્ટ કરી નાખે છે। 100, 150, 200 જે કમાતા હશે સાંજના આમાં નાખી દે, રાતના એ લોકોને જમવાનું ખાવા પીવાનું હોતું નથી। એટલે ગરીબો માટેની પણ એક મુહિમ છે અને આ 3 દિવસનું અનશન છે હમણાં કલેક્ટર સાહેબ શ્રીને અહીંયા રાખેલું છે। એના પછી શહેરના અલગ અલગ અનશનો થશે અને જનતાને સાથે લઈને। હું એક છું, બાકી સપોર્ટમાં 10-15 જણા છે, આવ જાવ કરે છે બધા, ને પબ્લિકને મેં હમણાં લીધી નથી સાથે, કેમ કે જે હવે પછીના અનશનો થશે એ ધરણા અનશનો એ પબ્લિકના સાથે રહીને થશે, કેમ કે એ અનશનોના પહેલે સરઘસ નીકળશે, પબ્લિક મારા સાથે હશે, 2 દી પછી અનશન થવાનું છે, એમાં એ લોકોને આમંત્રણ હશે હરેકને કે એ અનશનમાં મારું સપોર્ટમાં આવું। सुना है भूज के लोग खाने पीने और मौज मस्ती में सारे कच्छ से आगे हैं, इसलिए हम लाए हैं सुनहरे रंगों से भरा कलर्स रेस्टोरेंट और काफे। यहाँ आपको मिलेगा टेस्टी और हेल्दी फूड, पंजाबी, चाइनीज, साउथ इंडियन फास्ट फूड।